હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે શું ભણવાના? ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એમાં આપણે સ્વાધ્યાય 8.2 ચલાવતા પહેલા થોડોક આપણે જરૂર પડશે ત્રિકોણમિતિય ગુણોત્તર જે વિશિષ્ટ ખૂણા હોય એનો આપણે કોષ્ટક આપણે આ વિડીયોમાં ભણીશું. મિત્રો ખૂબ જ મહત્વનું છે. આ કોષ્ટક કઈ રીતના એની વેલ્યુ આવી છે એ હું તમને આ વિડીયોમાં ભણાવીશ. અને જો તમારે શોર્ટમાં તમને આ કોષ્ટક આખું યાદ રાખવું હોય તો એનો વિડીયો તમને લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે વિડીયો એ જોઈ શકો છો. અને જો શીખવું હોય કે આખું કોષ્ટક કઈ રીતના બન્યું તો તમે આ વિડીયો જુઓ. નમસ્તે મિત્રો, હું નિખિલ, તમે જોઈ રહ્યા છો કક્ષા એજ્યુકેશન. ચાલો શરૂ કરીએ. એટલે મિત્રો શું ભણવાના છીએ? વિશિષ્ટ માપના ખૂણા માટેનું આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર. શું સાઇન કોસ કયા છે ત્રિકોણમિતિય ગુણોત્તર? સાઇન કોસ ટેન કોટ સેક કોસેક યાદ છે આપણને? બસ હવે ખૂણા કયા હોય? 0 હોય, 30 હોય, 45 હોય, 60 હોય, 90 હોય, ત્યારે એની કિંમત શું થાય ને એ આપણે આમાં ભણવાનું છે મિત્રો. એ ભણતા પહેલા સૌ પ્રથમ તમને હું કહું કે 5 નો વ્યસ્ત શું થાય? 5 હોય એનું વ્યસ્ત શું થાય? તમે કહેશો 1/5. ક્લિયર? હવે હું તમને કહું કે 7/9 છે એનો વ્યસ્ત શું થાય? તો પલટી જાય, 9/7 થાય. ક્લિયર છે ને? આ તો તમને હવે 1 નો વ્યસ્ત શું થાય? 1 જ. બરાબર, આ એક એવો છે કે 1 નો વ્યસ્ત એક જ સંખ્યા એવી છે કે જેનો વ્યસ્ત એ પોતે જ થાય છે. 0 નો વ્યસ્ત કરો શું થાય? 0 છે એનો વ્યસ્ત તમે કરવા જાઓ તો 1/0 કરો અને કોઈ પણને આપણે 0 વડે ભાગી ન શકીએ એટલે એ સંખ્યા કેવી મળે? અવ્યાખ્યાયિત. સમજાય છે મિત્રો? તો આ થોડું ક્લિયર હશે ને? તો આપણે જોઈએ આગળ. હવે આપણે સૌ પ્રથમ ચાલુ ક્યાંથી કરીએ? 45 નો ખૂણો ચાલુ કરીએ. તમારે sin 45, cos 45, tan 45, cot sec cosec 45 ની વેલ્યુ જો મેળવવી હોય તો કઈ રીતના મેળવશું એ જ આપણે ભણીએ. ડાયરેક્ટ તો હું તમને કેટલા 5 થી 10 મિનિટમાં તમને શીખવાડી દઉં કે ડાયરેક્ટ આપણે કઈ રીતના કરવું, પણ એની માટે એક અલગ વિડીયો છે મિત્રો, એ તમે જો. અને આ વિડીયોમાં આપણે ભણીએ કઈ રીતના વેલ્યુ આવે છે. સમજાય છે મિત્રો? તો શું કરીએ? સૌ પ્રથમ એક ત્રિકોણ લઈએ. આપણે 45 માટે જોવું છે ને, 45 અંશ માટે, એની માટે એક ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ, જેમાં આ એક ખૂણો છે 90 નો છે. સમજાય છે? હવે આપણે કયો 45 નો લેવો છે, લઈ લીધો 45, અને આપણે A, B અને C. તો ત્રીજો ખૂણો કયો હશે? તમે કહેશો સાહેબ 45. કઈ રીતના? આ 90 45 આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? 180. તો 180 - 90 - 45 કરશો શું મળશે? 45. હવે આપણે મેળવવાનું છે sin 45, cos 45, tan 45, cot 45, sec 45 અને cosec 45. તો સૌ પ્રથમ sin 45. આપણે sin નું સૂત્ર શું છે? sin A = A, આપણે A નહીં, 45 આ ખૂણો લઈએ આપણે, sin C. અહીંયા તમે ઊભા છો, sin શું કહે છે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે? AB. છેદમાં કર્ણ કયો છે? AC. પણ આપણી પાસે માપ નથી, ત્રિકોણના માપ નથી. તો તમે ધોરણ 9 માં ભણી ગયા હશો કે જે બે ત્રિકોણ સમાન હોય, કાટકોણ ત્રિકોણમાં જે બે ખૂણા સમાન હોય, 45 સમાન છે, તો એની બે સામેની બાજુ હોય. આની સામેની બાજુ કઈ છે? BC. અને આની સામેની બાજુ કઈ છે? AB. એ કેવી હોય? સમાન હોય. એવું આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ મિત્રો. તો આ બે બાજુ સમાન હોય. ધારો કે હું એ બાજુ લઉં છું A, તો આ બાજુ કેટલી હશે? A. તો પાયથાગોરસ પ્રમાણે ખૂણો B કેવો છે? 90 છે. તો આ AC મળી જાય. કઈ રીતના? કર્ણનો વર્ગ, AC વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, એટલે આનો BC નો વર્ગ એટલે A² પ્લસ AB વર્ગ A² + A² 2A².
અહીંયા શું છે એસી વર્ગ, એસી કરવો હોય તો આપણે વર્ગમૂળ કાઢવો પડશે, 2 નું નો નીકળે એટલે વર્ગમૂળમાં 2 a સ્ક્વેર નું નીકળે a, એટલે એસી શું મળ્યું વર્ગમૂળ 2a. સમજાણું? ત્રણેય બાજુના માપ છે આપણી પાસે, તો આપણે sin c મેળવીએ. હવે c બરાબર તો શું છે 45, એટલે sin 45 બરાબર ab, ab છે આપણી પાસે a, ac વર્ગમૂળ 2a, a કેન્સલ, શું વધ્યું 1/, અહીંયા કાંઈ ન હોય તો 1 ગુણેલો એટલે શું વધ્યું 1/, વર્ગમૂળ 2. sin 45 ની કિંમત આપણને શું મળી આપણે લખી દઈએ sin 45 1/, વર્ગમૂળમાં 2. હજી આપણે બધી કિંમત ભરવાની છે મિત્રો. હવે શું મેળવીએ sin થઈ ગયું cos 45, cos 45 બરાબર cos શું કહે છે પાછળની બાજુ છેદમાં કર્ણ, cos 45 આપણે અહીંયા રાખીશું c, sin cos c પાછળની બાજુ bc છેદમાં કર્ણ ac, માટે cos c બરાબર આપણે 45 મૂકીએ બરાબર bc શું છે a, ac શું છે વર્ગમૂળ 2a, a કેન્સલ એટલે શું મળ્યું 1/, વર્ગમૂળ 2. એટલે આ આપણને વેલ્યુ શું મળી 1/, વર્ગમૂળમાં 2. હવે તમને ખબર છે tan શું છે આવડો tan એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, અને બીજું શું છે sin છેદમાં cos. સમજાય છે? tan એટલે કે આપણે tan બરાબર શું sin છેદમાં cos, sin ની વેલ્યુ છે 1/, વર્ગમૂળ 2, cos ની વેલ્યુ છે 1/, વર્ગમૂળ 2. એટલે કઈ રીતના આપણે લખીએ tan c બરાબર sin c છેદમાં cos c. હવે sin c બરાબર તો આપણને શું મળ્યું 1/, વર્ગમૂળ 2 છેદમાં cos c બરાબર શું મળ્યું 1/, વર્ગમૂળ 2. છેદનો છેદ ક્યાં જશે અંશમાં, એટલે 1/, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2/1, બધું કેન્સલ, શું વધ્યું 1 વધ્યું. તો tan 45 શું મળ્યું આપણને 1. હવે તો તમને ખબર છે ને sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec, tan નો વ્યસ્ત cot. તો આપણે અહીંથી ચાલુ કરીએ, tan નો વ્યસ્ત cot છે, tan ની વેલ્યુ શું છે tan 45 ની 1, તો cot 45 ની 1/1 એટલે શું થશે 1 જ થશે. cos શું છે cos 45 1/, વર્ગમૂળ 2. સમજાય છે 1/, વર્ગમૂળ છે વર્ગમૂળ 2. તો sec શું છે એનો વ્યસ્ત છે, તો sec 45 શું થશે 1/1/, વર્ગમૂળ 2. લાવ થશે 1/1/, વર્ગમૂળ 2 છેદનો છેદ અંશમાં એટલે શું મળ્યું વર્ગમૂળ 2/1. આન્સર શું મળ્યો આપણે વર્ગમૂળ 2. સમજાણું? એવી જ રીતના cosec કોનો વ્યસ્ત છે sin થીટાનો, sin 45 શું છે 1/, વર્ગમૂળ 2. તો cosec 45 શું થશે એનો જે વેલ્યુ હોય sin ની એના 1/, એ વેલ્યુ મૂકી દેવાની, 1/, sin ની વેલ્યુ શું છે 1/, વર્ગમૂળ 2 છેદનો છેદ અંશમાં એટલે વર્ગમૂળ 2/1. એ વેલ્યુ શું મળ્યું વર્ગમૂળ 2. બસ આ થઈ વાત sin 45 એટલે કે 45 ખૂણો હોય ત્યારે આ દરેક વિધેય છે એની આપણે ખૂણા 45 હોય ત્યારે વેલ્યુ મેળવી દીધી. એવી જ રીતના હવે 30 અને 60 માટેની જોઈએ મિત્રો. હવે જો મિત્રો θ બરાબર 60 એટલે કે ખૂણો 60 અંશ હોય, સોરી આપણે 30 ની વાત કરીએ પછી 60 ની વાત કરીએ, પહેલા 30 અંશ હોય તો શું થાય, તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ દોરીએ, કેવો સમબાજુ ત્રિકોણ. આ વેલ્યુ કઈ રીતના આવી એ બધું મિત્રો વાત થાય છે અહીંયા. કયું સમબાજુ ત્રિકોણ એટલે કે એની દરેક બાજુ કેવી હોય સમાન. ત્રિકોણ આપણે લઈ લઈએ a b c, એની બધી બાજુ કેવી છે સમાન. ધારો કે એની બાજુનું માપ શું છે 2a, તો બધી બાજુ કેવી થશે 2a. હવે હું શું કરું, આપણે તો કાટકોણ ત્રિકોણ જોઈએ, કારણ કે આ બધાની વેલ્યુ મેળવવી હોય તો એક ખૂણો કેવો હોવો પડે એવો અંશનો હોવો પડે. અહીંયા તો બધા 60 ના છે, આ કેવો છે 60 નો, આ 60 નો. ખૂણા બધા કેવા હોય 60 ના જ હોય સમબાજુમાં, અને બધી બાજુ કેવી હોય સમાન હોય. આપણે તો કાટકોણ ત્રિકોણ જોઈએ, તો દોરી દો લંબ, અહીંયા દોરી દીધો એટલે આ શું થાય 90 અંશનો, આ 90 અંશનો થાય. તો આપણે ભણી ગયા છીએ સમબાજુ ત્રિકોણમાં જો આપણે લંબ દોરીએ તો એ શું કહેવાય સમબાજુ ત્રિકોણમાં, આને આપણે d નામ આપી દઈએ. આખી કેવી છે 2a, આને આપણે d નામ આપી દઈએ.
તો એડી ને તમે લંબ કહી શકો બીસી નો, અથવા તો તમે એડી ને શું કહેવો મધ્યક કહી શકો, અથવા તો બીસી ની શું કહી શકો તમે લંબ દ્વિભાજક છે એવું કહી શકો. એવું ક્યારે વાત થાય સમબાજુ ત્રિકોણ હોય ત્યારે જ મિત્રો. એટલે કે આ સમબાજુ ત્રિકોણ છે એમાં આપણે જો ભેદ દોરીએ, મધ્યક દોરીએ, લંબ દ્વિભાજક દોરીએ તો એ છે બીસી નું કેવું છે, આ ડી મધ્ય બિંદુ થશે. સમજાય છે? મધ્યક હોય બીસી ની તો ડી મધ્ય બિંદુ થાય. હવે આખી બાજુ છે 2a તો આટલી કેટલી થાય a, આગળની થાય a. સમજાણું? ક્લિયર? તો હવે આપણી પાસે ત્રિકોણ મળી ગયું. જો ADB મળી ગયું ને. આપણે અહીંયા થોડુંક નાનું એવું દોરીએ. આપણે બાકીનું અડધાની કામ નથી, આપણે અડધાનું લઈ લઈએ. થોડુંક સરખું દોરું. ત્રિકોણ ADB આ કેટલાનો છે 60 નો. હવે આ 60 નો હતો, અડધો થઈ ગયો કેટલાનો 30 નો, અને આ તો 90 નો જ છે. અને આ બાજુ કેટલી છે a, આ 2a, એક બાજુ ઘટે છે, આ 90 છે, બે બાજુ છે તો પાયથાગોરસ કામ આવશે અહીંયા. માટે AC નો વર્ગ AB વર્ગ બરાબર BD વર્ગ પ્લસ AD વર્ગ. AB શું છે એ જો નામ ચેન્જ થઈ ગયા એટલે તમે થોડું ધ્યાન રાખજો. AB 2a નો વર્ગ બરાબર BD a નો વર્ગ. આપણે AD તો મેળવવાનું છે. 2 × 2 4 a વર્ગ, આ a સ્ક્વેર છે આ બાજુ આવી જાય બરાબર AD નો વર્ગ. માટે AD વર્ગ બરાબર શું 3a સ્ક્વેર. વર્ગમૂળ કાઢો બે સાઈડ એટલે AD બરાબર વર્ગમૂળ 3a. એટલે આ શું મળ્યું વર્ગમૂળ 3a. ત્રણેય બાજુ છે તો આપણે હવે ગમે તે મેળવી શકીએ ને. હવે શું મેળવીએ આપણે sin 30. 30 ના ખૂણાની વાત કરીએ પછી 60 ની વાત કરશું. sin 30 આવ્યો તો પહેલા તો આપણે sin a હોય તો આપણને આવડે શું છે અહીંયા એ ઉપર ઉભા રહ્યો તમે. અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ, એની સામેની બાજુ કઈ છે BD છેદમાં કર્ણ AB. હવે a બરાબર તો શું છે 30 એટલે sin 30 બરાબર BD a છેદમાં AB 2a. શું મળ્યું a કેન્સલ 1/2. sin 30 આપણને શું મળ્યું 1/2. એવી જ રીતના cos 30 મેળવીએ એટલે cos a હોય તો શું થાય a ઉપર ઉભા રહો. cos માટે શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ કઈ છે AD છેદમાં કર્ણ AB. AD તો છે વર્ગમૂળ 3a અને EB 2a. a કેન્સલ શું મળ્યું વર્ગમૂળ 3/2. એટલે આપણને cos 30 શું મળ્યો એની જગ્યાએ શું અહીંયા 30. cos 30 આપણને શું મળ્યું વર્ગમૂળ 3/2. સમજાય છે મિત્રો? હવે sin અને cos છે tan મળી જાય. tan શું છે sin છેદમાં cos. તો આપણે લખી શકીએ અહીંયા tan 30 બરાબર sin 30 છેદમાં cos 30. sin 30 ની વેલ્યુ શું છે આ રીતે 1/2. cos 30 ની વેલ્યુ શું છે વર્ગમૂળ 3/2. અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં આવે. સમજાય છે? આવું થાય 2 કેન્સલ શું મળ્યું 1/3. એટલે tan ની વેલ્યુ આપણને મળી 1/3. અને તમને સીધું જો અહીંથી આવડતું હોય આના છેદમાં એટલે છેદ 2 છે 2 કેન્સલ શું કીધું 1/3. એવી રીતના પણ કરી શકો. tan કોનો વ્યસ્ત છે કોટનો. tan ની જે વેલ્યુ હોય એનું વ્યસ્ત કરો એ શું મળશે cot 30. તો આપણે cot 30 બરાબર 1/tan 30 બરાબર 1/tan 30 શું છે 1/3. છેદનો છેદ અંશમાં એટલે વર્ગમૂળ 3/1 એટલે શું મળ્યું વર્ગમૂળ 3. આ વેલ્યુ વર્ગમૂળમાં 3 મળી છે ને સાવ સહેલું. sec શું છે cos નો વ્યસ્ત એટલે sec 30 બરાબર 1/cos 30. 1/cos 30 શું છે વર્ગમૂળ 3
છેદમાં 2 છેદનો છેદ અંશમાં એટલે શું 2 છેદમાં વર્ગમૂળ 3 એટલે આપણને મળ્યું 2 છેદમાં વર્ગમૂળમાં 3 સમજાય છે। હવે મેળવીએ કોસેક કોસેક કોનો વ્યસ્ત સાઈન નો તો શું મેળવીએ આપણે સાઈન 30 બરાબર 1 ના છેદમાં કોસેક મેળવવું ને આપણે કોસેક 30 બરાબર 1 ના છેદમાં સાઈન 30 સાઈન 30 શું છે 1 ના છેદમાં 2 2 આવશે અંશમાં એટલે 2 છેદમાં 1 બરાબર શું 2 તો આ વેલ્યુ આપણને મળી 2 તો મિત્રો આ થઈ વાત કયા 30 ખૂણો હોય 30 અંશ હોય ત્યારે આપણને આ વેલ્યુ મળે। હવે જોઈએ 60 અંશ હોય ખૂણો તો બાકી આ જે છે ત્રિકોણમિતિય ગુણોત્તર એ આપણને શું મળે એ આપણે જોઈએ। હવે મિત્રો આપણે 60 અંશનો ખૂણો હોય ત્યારે વાત કરીએ તો 60 અંશ હોય તે તમે અહીંયા ઊભા રહેજો ડી ઉપર। હવે આપણે જોઈએ 60 અંશનો ખૂણો હોય તો શું થાય sin 60 sin cos 60 બધું મેળવીએ ને પહેલા આપણે sin 60 જરૂર શું છે ખાલી sin અને cos મેળવો પછી તો આપણને આવડે જ છે વ્યસ્ત ને ગુણોત્તર ને બધું આપણને ખબર જ છે બે વેલ્યુ હોય એટલે એના પરથી બધી મળી જાય એટલે શું sin b બરાબર શું આપણને આવડે sin b બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ b ની સામેની બાજુ કઈ છે ad છેદમાં કર્ણ ab હવે ad તો શું છે વર્ગમૂળ 3a અહીં આપણે લખીએ sin b ની જગ્યાએ 60 અંશ બરાબર ad છે વર્ગમૂળ 3a ab છે 2a એ કેન્સલ શું મળ્યું વર્ગમૂળ 3 છેદમાં 2 કોની વેલ્યુ મળી sin 60 ની sin 60 ક્યાં આવે અહીંયા વર્ગમૂળ 3 છેદમાં 2 તો એવી જ રીતના cos 60 પણ મેળવી લઈએ cos b બરાબર શું થાય b ઉપર ઉભા રહો cos શું કહે છે પાછળની બાજુ છેદમાં કર્ણ પાછળની બાજુ કઈ છે bd છેદમાં કર્ણ ab bd છે આપણી પાસે a ab છે 2a એ કેન્સલ એટલે શું 1 ના છેદમાં 2 તો cos અહીંયા લખીએ આપણે નીચે cos 60 અંશ બરાબર bd a છેદમાં ab 2a કેન્સલ 1 ના છેદમાં 2 એટલે cos 60 હોય ત્યારે આપણો sin આન્સર શું આવે 1 ના છેદમાં 2 બસ હવે બે વેલ્યુ મળી ગઈ tan શું થાય sin છેદમાં cos તો tan 60 અંશ બરાબર sin 60 છેદમાં cos 60 sin 60 શું છે આયરું વર્ગમૂળ 3 છેદમાં 2 છેદમાં cos 60 શું છે 1 ના છેદમાં 2 અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં એટલે વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા છેદનો છેદ અંશમાં આવે એટલે શું 2 છેદમાં 1 2 કેન્સલ શું મળ્યું વર્ગમૂળ 3 છેદમાં 1 એટલે વર્ગમૂળ 3 આ આન્સર આપણને મળ્યો વર્ગમૂળમાં 3 હવે તો આ 3 નો વ્યસ્ત આ 3 છે tan નો વ્યસ્ત cot થીટા આપણે cot 60 બરાબર 1 ના છેદમાં tan 60 1 ના છેદમાં tan 60 શું મેળવા આવ્યું આ વર્ગમૂળ 3 જવાબ શું આવે 1 છેદમાં વર્ગમૂળ 3 આન્સર 1 છેદમાં વર્ગમૂળમાં 3 એવી જ રીતના sec કોનો વ્યસ્ત cos નો એટલે આનો વ્યસ્ત શું થાય 1 ના છેદમાં 1 છેદમાં 2 એટલે આ 1 છેદમાં 2 છે એનો વ્યસ્ત શું થાય મેં તમને શીખવાડ્યું 7 છેદમાં 9 હોય તો એનો વ્યસ્ત 9 છેદમાં 7 તો 1 છેદમાં 2 છે તો એનો વ્યસ્ત 2 છેદમાં 1 થાય તો આપણે 2 છેદમાં 1 એટલે 2 જ થાય એવી જ રીતના cosec એ કોનો વ્યસ્ત છે sin નો sin 60 આ હોય તો એનો વ્યસ્ત શું થાય 2 છેદમાં વર્ગમૂળ 3 સમજાઈ ગયું મિત્રો આ થઈ તમારે 60 અંશ ખૂણો હોય ત્યારે આ જે ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે દર્શાવ્યા હવે જોઈએ 0 અંશ હોય અને 90 અંશ હોય ત્યારે સમજાય છે મિત્રો એટલે થોડુંક આપણે ધીમે જઈએ એટલે સમજાય હવે મિત્રો 0 અંશ હોય ખૂણો 0 હોય ત્યારે આપણે વાત કરીએ તો આપણે એક ત્રિકોણ લઈ લઈએ પહેલા સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ તમને ફાવે એવો થોડોક આપણે મોટો લઈએ કાટકોણ ત્રિકોણ લીધો A B C હવે હું તમને કહું શું કહું આ બાજુ છે AC એને તમે C એમને રાખો C અને આમ નીચે લઈ જાઓ આ બાજુને નીચે લઈ જાઓ એટલે જોઈએ આપણે શું થાય થોડો હું લઈ જાઉં નીચે
એટલે આ થોડોક આવો ત્રિકોણ થઈ જશે, આ બાજુ થોડીક આપણે આમ કરી નાખી ક્રોસ, આ શું થયું એ બી સી, ખૂણો બી તો 90 જ છે, એટલે પેલા કેવું હતું આવું હતું, એમાંથી આપણે થોડીક નીચે લાવ્યા એટલે શું થયું આ ટાઈપનો બન્યો, હજી થોડોક નીચે લાવો તો આવું કંઈક બની જશે, એ બી સી પેલા કેવો હતો મોટો હતો, એમાંથી આવો થઈ ગયો, તો એમ કરતા 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 આપણે છે ને શું કરીએ આવો કરી દઈએ, અહીંયા સી અહીંયા બી, પેલા ખૂણો આમ હતો આમ લાંબો, એ જગ્યા નથી અહીંયા દર્શાવું, ચાલો ને અને પછીનું જે હું કહું કે હાવ તમે અડાડી દો એટલે ઘટાડી દો તો શું થાય, પેલા આવો હતો ત્રિકોણ એમાંથી અહીંયા સા વડી ગઈ, અહીંયા શું હતું સી અને બી, અહીંયા ખૂણો બી કેવો હતો 90 નો છે જ 90 નો, પણ એ ક્યાં અડી ગયો બી સાથે અડી ગયો, એટલે મતલબમાં સી ખૂણો કેવો થઈ ગયો, આપણે આમ કરતા ગયા આ બે લાઈન એ અને બી જોઈન્ટ થઈ ગયા તો સી નો ખૂણો કેવો થઈ ગયો, આ ખૂણો છે એ કેવો થઈ ગયો 0 અંશ, એટલે આ એક ખૂણો કેવો હશે 0 અંશ, ખાલી એમને દર્શાવવા બોલતું હું તમને 0 અંશ છે એવું કહી દઉં, બી કેવો છે 90 નો, તો 0 અંશ હોય ત્યારે આપણે વેલ્યુ મેળવીએ શું સાઇન સી બરાબર શું, અહીંયા ધારી લો કે આમ ત્રિકોણ છે એ અને બી અને સી, બી 90 નો છે, ખૂણો સી હોય તો શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે એ બી, અહીંયા જુઓ તમને અહીંયા નો ખબર પડે ને અહીંયા જોઈ લો સી ની સામેની બાજુ એ બી છેદમાં કર્ણ એસી, બસ હવે અહીંયા આવી આવો આ ત્રિકોણમાં સાઇન સી, સી તો શું છે 0, સાઇન 0 અંશ એ બી તો શું થઈ ગયું 0 ને, એ ને બી બે જોઈન્ટ થઈ ગયા, તો આ બાજુ હતી કંઈક હશે કે ખબર નહીં કઈ હશે, પણ હાવ તમે એ અને બી જોઈન્ટ કરી દો તો એની વચ્ચેનું અંતર કેવું થઈ જાય 0, એ બી બરાબર 0 અને એસી શું થાય, એસી તો એસી જ રીત ખબર નહીં શું માપ છે, પણ 0 છેદમાં એસી એવું કોઈ પણ 0 ના છેદમાં કઈ કરો આપણે તો એ શું થઈ જાય 0, તો સાઇન 0 ની વેલ્યુ શું આવી 0 અંશ, સોરી 0 ખાલી, એટલે અહીંયા શું આવશે 0, એવી જ રીતે આપણે cos 0 ની વેલ્યુ પણ મેળવી લઈએ, cos c ઉપર ઉભા રહ્યો, cos c અહીંયા ન ખબર પડે તો અહીંયા આવી જાઓ, c શું કહે છે cos c સામે સોરી પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કે bc છેદમાં કર્ણ ac, પણ જુઓ મિત્રો bc ac ને bc બે સમાન થઈ ગયું ને, જુઓ આ હતું અહીંયા અડી ગયું તો આ બે સમાન થઈ ગયું ને, આ bc છે અને આ ac છે બે સમાન છે, તો ac બરાબર આપણે bc લખી શકીએ, અથવા તમે અંશમાં લખી શકો છેદમાં ac રાખો ને અંશમાં શું bc બરાબર ac, તો આ તો બે સમાન, આન્સર શું આવ્યો 1, ત્યારે અહીંયા 0 અંશ હોય ત્યારે, cos 0 અંશ હોય ત્યારે એની વેલ્યુ શું આવે 1, સમજાણું મિત્રો. હવે આપણે મેળવીએ tan 0, sin ને cos હોય તો tan પણ મળી જાય આપણને, tan 0 અંશ બરાબર sin 0 અંશ છેદમાં cos 0 અંશ, sin 0 શું છે 0, cos 0 1 અને વેલ્યુ શું 0 છેદમાં 1 0, એટલે tan 0 શું મળ્યો 0. હવે તો ખબર છે tan નો વ્યસ્ત cot થીટા, તો cot 0 અંશ બરાબર શું 1/tan થીટા બરાબર 1/tan 0 અંશ, અહીંયા tan 0 શું છે 0, એટલે મેં તમને હમણાં કીધું કે 0 નો વ્યસ્ત શું થાય 1/0, પણ એ શું છે આપણે 0 વડે ભાગી શકીએ કઈને, તો એ વેલ્યુ શું મળે આપણને અવ્યાખ્યાયિત, એટલે આપણો આન્સર શું આવશે cot 0 અવ્યાખ્યાયિત. sec નું શું cos નો વ્યસ્ત કોણ છે sec, તો sec થીટા sec 0 બરાબર શું 1/cos 0, 1/cos 0 શું છે 1, એટલે એ વેલ્યુ શું મળશે 1 જ. હવે મેળવીએ cosec થીટા, cosec 0 કોનો વ્યસ્ત છે sin 0 નો, તો cosec 0 બરાબર 1/sin 0, 1/0 બરાબર, તો એ અવ્યાખ્યાયિત થશે,
તો અહીંયા આન્સરમાં શું આવશે? કોસેક 0 અવ્યાખ્યાયિત. તો હવે વાત કરીએ 90 અંશના ખૂણાની. જોઈએ આપણે 90 અંશનો ખૂણો. હવે મિત્રો 90 અંશનો ખૂણો હોય ત્યારની વાત કરીએ આપણે. તો સૌપ્રથમ એક ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ લઈ લીધો A B C. સમજાય છે? કાટકોણ ત્રિકોણ લઈ લીધો. હવે હું તમને કહું કે C એને ત્યાં જ રાખો, આપણે એ જ્યાં છે ત્યાં જ રાખો અને C ને B તરફ લઈ જાઓ. એટલે કે આ AC બાજુ છે એમ ધીમે ધીમે B સાઈડ લઈ જાઓ અને B ને અડી જાય ત્યાં લગી આપણે લઈ જવાની છે. તો સૌપ્રથમ આપણે થોડીક ખસાડીએ. આ મૂળ હતી એમાંથી આપણે અહીંયા લગી લાવ્યા. સમજાણું? એ આ A B અને C. હજી થોડીક ખસાડો એટલે આવું થઈ જશે. આવું આ B, આ A અને આ C. મૂળ કેવું હતું? મૂળ આવું કંઈક હતું. એમ કરતા કરતા તમે હાવ B ને અડાડજો. C અને B બે એક કરી નાખો એટલે શું થશે? આવું થશે. A C અને અહીંયા B હતો જ 90 અંશમાં. મૂળ કેવું હતું? આવું હતું. એમાંથી આપણે B અને C બે એક કરી દીધા એટલે આ AB છે ને AC બે છે, બે ભેગી થઈ ગઈ મિત્રો. તો હવે 90 અંશનો ખૂણો હોય કોનો? હવે આ C પણ 90 અંશનો થઈ ગયો ને. આગળ જે મળ્યા એમાં શું હતું? C 0 થઈ ગયો. તો આપણે 0 માટે લીધો. અહીંયા C કેવો થઈ ગયો? એકદમ સીધું. એટલે એનો ખૂણો કેવો હશે? 90 અંશનો હશે. અને એનો ખૂણો કેવો હશે? 0 હશે. એટલે હવે શું આપણે sin C બરાબર, આમાં તમે ન ખબર પડે તો અહીંયા જુઓ sin C શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે? AB છેદમાં કર્ણ AC. માટે આપણે sin 90 માટે જોવાનું છે. AB શું છે? AB જ છે. AC બરાબર AC છે. તો આપણે AB જ લખી દઈએ બરાબર 1. એટલે sin 90 ની વેલ્યુ આપણને શું મળી? 1. એટલે આપણે લખીએ ને અહીંયા 1. એવી જ રીતના આપણે cos 90 મેળવીએ. cos C બરાબર C ઉપર ઉભા રહ્યો cos, પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC. હવે શું? cos આપણે 90 માટે જોવાનું છે. તો cos 90 હોય તો આમાં જુઓ BC તો 0 થઈ ગયું. જુઓ B અને C બે એક થઈ ગયા. તો એની વચ્ચેનું અંતર શું આવે? 0 છેદમાં AC. 0 છેદમાં AC શું થાય? 0. એટલે cos 90 ની વેલ્યુ આપણને શું મળી? 0. સમજાય છે? બસ. હવે આ બે વેલ્યુ છે. tan θ શું થાય? sin છેદમાં cos 1/0. 1/0 શું થાય? અવ્યાખ્યાયિત. બીજું શું? cot કોનો વ્યસ્ત? tan નો. તો શું મળશે આપણને? તમે કહેશો સાહેબ 1/0 અવ્યાખ્યાયિત ખબર નથી પડતી. તો ન પડે તો આપણે શું કરવાનું? cot 90 બરાબર શું થાય? cos 90 છેદમાં sin 90. હવે cos 90 છે આપણી પાસે 0, sin 90 છે આયરો 1. 0 છેદમાં 1 શું થાય? 0. એટલે અવ્યાખ્યાયિતનો તમે કરો શું? અવ્યાખ્યાયિતનું તમે વ્યસ્ત કરો તો એ શું આવશે? 0. ન સમજાય તો આ રીતના તમે કરવાનું અને ખબર પડે તો ડાયરેક્ટ લખી દેવાનું. અને આ તો છે ને તમને એકવાર હું તમને અત્યારે ભણાવું છું કઈ રીતના આવે છે, પણ આ વિડીયો જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયો જોશો તો એ તમને ખ્યાલ આવી જશે કે આપણે આખો કોઠો જો 5 જ મિનિટમાં લખવો હોય ને તો મગજમાં યાદ રહી જાય. એ રીતના હું તમને શીખવાડીશ એમાં. તો હવે આપણે શું? sec 90. sec કોનો વ્યસ્ત? cos નો. તો cos ની 90 ની વેલ્યુ શું છે? 0. તો 0 નો વ્યસ્ત શું થાય? અવ્યાખ્યાયિત. સમજાય છે? cosec sin નો વ્યસ્ત છે તો sin 90 1 છે તો cosec 90 શું થાય? એનો વ્યસ્ત 1/1 એક જ રહી. એટલે આ થઈ તમારી ત્રિકોણમિતિય ગુણોત્તરની વેલ્યુ. વિશિષ્ટ ખૂણા આપ્યા હોય એની માટેની વેલ્યુ થઈ મિત્રો. બરાબર. હવે મિત્રો એક આપણે નોંધ લઈએ. આમાં તમે કોષ્ટક જોશો તો તમને કદાચ નહીં દેખાય મારા ખ્યાલથી, પણ હું તમને દેખાડું. શું? કે sin જે છે ખૂણો વધે 0 થી 90 તરફ જાય એમ વધે છે ખૂણો, તેમ sin ની વેલ્યુ કેવી છે? વધે છે. જો 0 થી 1 તરફ જાય છે.
0 થી થોડુંક મોટું 1/2 એનાથી થોડુંક મોટું એનાથી થોડુંક મોટું અને પછી શું આવે છે 1 એટલે સાઈનની વેલ્યુ કેટલી છે 1 0 થી 1 એટલે વધે છે એટલે આ વધતું વિધેય છે મિત્રો એવું તમારે યાદ રાખવાનું છે કદાચ તમને એક માર્ક્સમાં પૂછે તો આપણને આવડવું પડે કોસ માટે શું જેમ ખૂણો વધે તેમ એની વેલ્યુ ગુણોત્તર કેવો ત્રિકોણમિતિય ગુણોત્તર ઘટતો જાય જો 1 થી 0 એટલે આ તેવું કેવું ઘટતું વિધેય છે સમજાય છે એવી જ રીતના tan ની વાત કરીએ 0 થી અવ્યાખ્યાયિત એટલે અનંત સુધી એટલે આ કેવું છે વધતું વિધેય એવી રીતના કોટ ની વાત કરીએ તો અવ્યાખ્યાયિત થી 0 તરફ અહીંયા જો મિત્રો એકય છે ને એકય વેલ્યુ ઋણ નથી એટલે ઋણ વેલ્યુ આવશે જ નહીં મિત્રો એટલે આ કેવું છે કોટ અવ્યાખ્યાયિત થી 0 તરફ 0 તરફ આપણે અંત આવી જાય છે આ કેવું ઘટતું વિધેય શેક કેવું છે 1 થી જેમ ખૂણો વધે એમ 1 થી અવ્યાખ્યાયિત તરફ એટલે કે અનંત તરફ એટલે આ શું થાય વધતું વિધેય એમાં તમે આ કહી શકો કોશેક કેવું થાય ઘટતું વિધેય જેમ ખૂણો વધે તેમ આ વિધેય અનંત થી 1 તરફ એક નાનામાં નાનું છે એટલે આ કેવું ઘટતું વિધેય એટલે જુઓ સાઇન વધતું કોસ ઘટતું tan વધતું કોટ ઘટતું સેક વધતું કોસેક ઘટતું એટલે જેની આગળ તમે યાદ રાખવું હોય કે જેમ ખૂણો વધે તેમ કોસ કોટ અને કોસેક એટલે કે કો આગળ આવે એ કેવા થાય ઘટતા વિધેય એટલે તમારે યાદ રાખવાનું જેમ ખૂણો વધે તેમ કો ઘટે સમજાય કો એટલે શું કોસ કોટ અને કોસેક ખૂણો વધે યાદ રાખજો ખૂણો વધે તેમ કોસ કોટ અને કોસેક કેવા થાય ઘટે છે મિત્રો આ તમે યાદ રાખજો અને મિત્રો સાઇન ની વેલ્યુ તમે જોવા જાઓ સાઇન ની વેલ્યુ એટલે કે મૂલ્ય તમે સાઇન સાથે ગમે એ ખૂણો હોય સાઇન 0 હોય સાઇન 30 હોય સાઇન 45 હોય સાઇન 60 હોય સાઇન 90 હોય ગમે તે હોય તો સાઇન ની વેલ્યુ જે ગુણોત્તર મળે કેની વચ્ચે મળે 0 અને 1 ની વચ્ચે જ મળે એટલે આને આપણે આમ લખી દઈએ 0, 1 ચોરસ કૌંસ એનો મતલબ શું થાય તમે આગળ 11-12 સાયન્સમાં ભણશો મેથ્સ લેશો તો એમાં તમને આને શું કહેવાય ઇન્ટિજર પાર્ટ શું કહેવાય ક્લોઝ એટલે કે 0 અને 1 એ બે સમાવેશ થાય છે એટલે કે 0 પણ આવે અને 1 પણ આવે અને 0 થી 1 ની વચ્ચેની તમામ જે વાસ્તવિક સંખ્યાઓ હોય એ આવે એટલે સાઇન નું મૂલ્ય કોની વચ્ચે હોય 0 અને 1 ની વચ્ચે 0 પણ હોય અને 1 પણ હોય કોસ ની વેલ્યુ ક્યાં હોય એની પણ 0 અને 1 ની વચ્ચે 1 અને 0 લખવું એમ કરતા 0 અને 1 બે સરખું જ છે મિત્રો હવે વાત કરીએ tan ની તો tan ની વેલ્યુ આપણે r પ્લસ કહેવાય કારણ કે આમાં એકય ઋણ તો મળવાની નથી અને નાનામાં નાની કઈ છે 0 તો r પ્લસ એટલે કે પોઝિટિવ વાસ્તવિક સંખ્યાઓ પણ એમાં આપણે 0 નો આપણે સમાવેશ કરવો પડશે એટલે 0 કરી દીધો સમાવેશ આ પણ એમાં એમ જ છે r પ્લસ યુનિયન 0 રિયલ નંબર પોઝિટિવ રિયલ નંબર એનો યોગ કોની સાથે 0 સાથે એટલે કે આ જે છે tan ની જે વેલ્યુ મળશે ગુણોત્તર એ કેવો મળશે 0 અને પોઝિટિવ સંખ્યાઓ મળશે બધી બીજું શું મિત્રો સેક શું છે 1 અને અવ્યાખ્યાયિત એટલે r પ્લસ એવી જ રીતના કોસેક પણ r પ્લસ એટલે થોડીક મિત્રો આવી જે તમે માહિતી હશે તમારી પાસે નોલેજ હશે તો તમને ખૂબ જ મહત્વનું એના તમને ફાયદો મળવાનો છે મિત્રો તમને હેતુલક્ષી ગમે તે પ્રકારના પૂછે ને મેં તમને શીખવું ને એ તમને એટલું આવડતું હશે ને તો ગમે આપણે 1 માર્ક્સ પણ જશે નહીં મિત્રો એટલે મિત્રો તમે શાંતિથી આ મેં શીખવાડ્યું એ શીખો અને પ્રેક્ટિસ કરો એટલે તમને યાદ રહી જશે અને નો યાદ રહે મિત્રો તો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ એ તમે જોજો એટલે તમને યાદ રહી જશે મિત્રો એટલું બધું કોઈ અઘરું છે નહીં કઈ રીતના આવ્યું ને મેં તમને આખું ભણાવ્યું છે અને બાકીનું આપણે હવે આગળના વિડીયોમાં ભણીશું બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં એટલું જ બાકીનું આપણે આગળના વિડીયોમાં ભણીશું અને મિત્રો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન દબાવો કે જેથી નવા વિડીયો આવે તમને સૌથી પહેલા મળે અને જો નવા વિડીયોની લિંક તમારે રેગ્યુલર વોટ્સઅપમાં જોતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે એમાં તમે તમારું નામ અને ધોરણ 10 લખીને મોકલો કે જેથી હું તમને રેગ્યુલર લિંક મોકલતો રહે
અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ 10મું ભણતો હોય તો પ્લીઝ એમને હેલ્પ કરો, એમને મારા વિડીયો શેર કરો કે જેથી એ લોકોને પણ મદદરૂપ થાય. બસ વિદ્યાર્થી મિત્રો, બાકીનું આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.